કેમ છો મિત્રો? ગુડ આફ્ટરનૂન અને જય દ્વારકાધીશ. સવારના વાગી રહ્યા છે 12:15 ને આજે આપણે જવું છે એક ઇન્ટરેસ્ટિંગ લોકેશનમાં. હું તમને આગળ બતાવવાની બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહી જાઓ. મામા પણ આવી ગયા ને હવે આપણે નીકળી ગયા છીએ. તમને અત્યારે કહીશ ને બ્લોગમાં આગળ બહીને રહેજે, પણ બધું બતાવતો રહીશ. ફાઇનલી મિત્રો મામા આપણે એક મસ્ત લોકેશન ઉપર લઈ આવ્યા કે આ એનું કહેવામાં એમ આવે છે કે આ આપણે દ્વારકા ઓલું છે નવું છે અને આ છે જૂનું છે. તો આપણે તમને દર્શન બધા તમને કરાવું. બ્લોગમાં આગળ બન્યા રહેજો મિત્રો. ફાઇનલી મિત્રો આપણે તમને દ્વારકાધીશના દર્શન કરાવ્યા છે. હવે આપણે કરાવશું મહાદેવના દર્શન. બ્લોગમાં આગળ બન્યા રહેજો. મંદિર છે તમને દર્શન પણ કરાવવા જાવ. બ્લોગમાં આગળ બન્યા રહેજો. મંદિર છે. હવે નીકળશું આપણે મેન દ્વારકા આવવા માટે. બ્લોગમાં આગળ બન્યા રહેજો. તમને વસ્તુ બતાવવા અહીંયા છે આપણા દ્વારકાધીશના પગલા છે. તો બ્લોગમાં જોઈ શકો છો મિત્રો. મિત્રો આપણે તમને આગળના ઓલા ફોટામાં તમને બતાવ્યું કે અહીંયા વાવ છે. વાવમાં મિત્રો અત્યારે પાણી છે ને આગળ આપણે જાત અંદર આપણે આગળ જવાય એમ નથી, પાણી છે ને એટલે અહીંયાથી જ આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો અહીંયા તમને દર્શન કરાવવા છે. હવે સાથે સીધા જશું મેલ દ્વારકાના મંદિરે. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. બપોરના ટાઈમે આવ્યા હતા. બપોરના ટાઈમે મંદિર બંધ હોય છે એ આપણે ખ્યાલ નહોતો. હવે મંદિર આપણે 5 વાગે ખુલશે. તો અત્યારે જસ્ટ સીધા બેટ દ્વારકા બ્લોગમાં આગળ બન્યા રહેજો. હા ભાઈ કાલે બેનો ધોળો દહીં લેક બબુને વેરે નાઈસ બસ મે લાઈક 5 કિલો પલાવ માર્ક લઈ કાલે બેનો ધોળો દ્વારકા આવો તો બીજો જય